નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ગુજ જ્ઞાન ચેનલ પર। આજે આપણે એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક ઉંમર બાદ મહત્વની બની જાય છે। ઘડપણમાં સ્નાયુને કેવી રીતે મજબૂત રાખવી। બાળપણમાં આપણે દોડીએ છીએ, રમીએ છીએ, શરીર ચુસ્ત હોય છે, યુવાનીમાં તાકાત હોય છે, શક્તિ હોય છે, દરેક કામ કરવા માટે ઉર્જા હોય છે। પણ ધીમે ધીમે જ્યારે ઉંમર વધી જાય છે, શરીર કહે છે, હવે થાક લાગે છે, હાથ પગ દુખે છે, ચાલવામાં મન નથી થતું, અને એક સમય આવે છે કે શરીર ખાલી હાડકાં જેવી લાગણી આપે છે। પણ મિત્રો, શું તમે જાણો છો કે ઘડપણમાં પણ સ્નાયુઓને યુવાની જેવી તાકાત આપી શકાય છે? હા, યોગ્ય આહાર, યોગ્ય કસરત અને યોગ્ય જીવનશૈલીથી શક્ય છે। શરીર ઘડપણમાં કમજોર નથી થતું, આપણે તેને ખોટી રીતે જીવીએ છીએ એટલે થાય છે। ચાલો સમજીએ, સ્નાયુ એટલે શું। એ પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ન ભૂલશો। સ્નાયુ એટલે આપણા શરીરના એ ભાગ જે હાડકાને જોડીને શક્તિ આપે છે। જ્યારે આપણે ચાલીએ, ઊભા રહીએ, ખાવા પીવા, ઉઠવા બેસવા જેવી ક્રિયાઓ કરીએ છીએ ત્યારે સ્નાયુઓ જ કામ કરે છે। પરંતુ 40 વર્ષની ઉંમર બાદ શરીરમાં મસલ લોસ શરૂ થાય છે, એટલે કે દર વર્ષે થોડી થોડી સ્નાયુની શક્તિ ઘટતી જાય છે। આને અટકાવવાનો એક જ રસ્તો છે, શરીરને હરકતમાં રાખવું। જેવું આપણે ઓછું કામ કરીએ, શરીર સમજે છે કે એને શક્તિની જરૂર નથી, તેથી શરીર સ્નાયુઓ તોડી નાખે છે, એટલે નબળાઈ લાગે છે। સવારે ઉઠીને જો તમે ફક્ત 20 મિનિટ માટે પણ કસરત કરશો, તો એ સ્નાયુ માટે અમૃત સમાન છે। ઘડપણમાં ભારે વજન ઉઠાવવાની જરૂર નથી, ફક્ત સ્વાભાવિક કસરત, જેમ કે ચાલવું, સ્ટ્રેચિંગ કરવું, હળવી યોગ ક્રિયા કરવી એટલું પૂરતું છે। સ્નાયુને મજબૂત રાખવા માટે સૌથી પહેલું કામ છે પ્રોટીનવાળો આહાર। ઘણા વડીલો ખોરાકમાં ફક્ત દાળ ભાત ખાઈ લે છે, દૂધ ઓછું લે છે, સૂકા મેવા ટાળી દે છે, પરંતુ શરીરને સ્નાયુ બનાવવા માટે પ્રોટીનની જરૂર પડે છે। દૂધ, દહીં, મૂંગ, ચણા, દાળ, ટોફુ, દૂધમાંથી બનતા પદાર્થો, આ બધું રોજના ખોરાકમાં ઉમેરવું જોઈએ। સવારમાં એક ગ્લાસ ગરમ દૂધમાં 1 ચમચી હળદર ઉમેરો, એ સ્નાયુને સોજા અને થાકથી બચાવે છે। સાથે થોડીક અખરોટ કે બદામ ખાઓ, એ શરીરને નેચરલ પ્રોટીન અને ઓમેગા 3 આપે છે। જ્યારે શરીર ઉંમર સાથે ધીમું થાય છે, ત્યારે પાચન પણ ધીમું થાય છે, તેથી એક વખતમાં વધારે ખોરાક ન ખાવો, પણ દિવસમાં 4 નાના મીલ લેવી એ વધુ સારું છે। ઘણા વડીલો કહે છે કે મારે તો દાંત નથી, એટલે હું દાળ ચણા નથી ખાઈ શકતો, પણ એ માટે ઉકાળેલી દાળ કે સૂપ સ્વરૂપે ખોરાક લેવી એ પણ એટલી જ અસરકારક છે। યાદ રાખો, શરીરને જેટલું પ્રોટીન આપશો, તેટલું એ સ્નાયુને સાચવશે, અને જો કસરત સાથે આપશો, તો એ શક્તિ દગણીએ વધશે। કસરતની વાત કરીએ તો રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ એટલે સ્નાયુ માટે ચમત્કાર। એનો અર્થ કે એવી કસરત જેમાં શરીર થોડી મહેનત કરે, જેમ કે પાણીની બોટલથી હાથ ઉઠાવવી, દિવાલ સામે પુશઅપ કરવી, કે ખુરશી પરથી ઊભા થવાની કસરત કરવી। આ નાના પ્રયાસો પણ ઘડપણમાં સ્નાયુઓને જાગૃત રાખે છે। જો ચાલવામાં તકલીફ હોય તો હળવું યોગ કરો, સૂર્ય નમસ્કાર, તાડાસન, ભુજંગાસન જેવી આસનો સ્નાયુઓને તાણ આપે છે અને શક્તિ વધારે છે। ઘણા લોકો 60 વર્ષની ઉંમર પછી પણ રોજના યોગથી એટલા ફિટ રહે છે કે યુવાનો શરમાઈ જાય। વાત કરીએ વિટામિનની। સ્નાયુઓ માટે સૌથી મહત્વનું વિટામિન છે વિટામિન ડી અને કેલ્શિયમ। સૂર્યપ્રકાશમાં દરરોજ 15 મિનિટ બેસો, એથી શરીર વિટામિન ડી બનાવે છે। સાથે દૂધ, તલ, બાજરી અને લીલા શાકભાજી ખાવા જોઈએ। ઘણા લોકો ઘડપણમાં સ્નાયુ માટે દવા લેવાનું વિચારે છે, પણ કુદરતી રીતે પણ શરીરને મજબૂત બનાવી શકાય છે। ઉદાહરણ તરીકે, હળદર, અદરક અને લસણ એ 3 કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી પદાર્થો છે। આ ત્રણેય રોજના ખોરાકમાં ઉમેરવાથી સ્નાયુમાં થતી સોજા, દુખાવો અને થાક ઓછો થાય છે। પાણી પણ મહત્વનું છે। ડિહાઇડ્રેશન સ્નાયુને કઠોર અને નબળું બનાવે છે। દરરોજ ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવું જોઈએ। સૂકા મેવા, દૂધ અને લીલા શાકભાજી સાથે શરીરનું બેલેન્સ જળવાય છે। ઘડપણમાં તણાવ પણ સ્નાયુની શક્તિને નબળી કરે છે। જ્યારે મન ઉદાસ રહે છે, શરીર કોર્ટિસોલ નામનું હોર્મોન છોડે છે, જે સ્નાયુને તોડે છે। તેથી રોજ હળવું સંગીત સાંભળવું,
મિત્રો સાથે વાત કરવી અથવા હળવું ધ્યાન કરવું એ મનને શાંત રાખે છે. નીંદની વાત કરીએ તો પૂરતી ઊંઘ વિના શરીર સ્નાયુને રિપેર કરી શકતું નથી. ઘડપણમાં 7 કલાકની ઊંઘ શરીર માટે ફરજિયાત છે. રાતે મોડું સૂવું કે વારંવાર જાગવું સ્નાયુની રિકવરી અટકાવે છે. જો શરીરમાં દુખાવો રહેતો હોય તો ગરમ પાણીથી નહાવું અથવા હળવી મસાજ કરાવવી એ પણ સ્નાયુને લચીલું બનાવે છે. સ્નાયુને સાચવવાનો બીજો રહસ્ય છે નિયમિતતા. એક દિવસ કસરત કરી અને 5 દિવસ આરામ કરવાથી કામ નહીં બને. દરરોજ ઓછામાં ઓછું 20 મિનિટ શરીરને હરકતમાં રાખવું એ જ ઉપાય છે. ઘણા વડીલોને લાગે છે કે હવે ઉંમર થઈ ગઈ, હવે શું ફાયદો? પણ મિત્રો, ઉંમર ક્યારેય અવરોધ નથી. વિજ્ઞાન કહે છે કે 80 વર્ષની ઉંમર પછી પણ સ્નાયુ બનાવી શકાય છે જો મનમાં ઈચ્છા હોય. જ્યારે તમે શરીર પર વિશ્વાસ રાખો છો ત્યારે શરીર પણ તમારી મદદ કરે છે. એટલે રોજ સવારે શરીરને કહો, હું તને મજબૂત બનાવીશ. આ નાની વાત પણ આત્મવિશ્વાસ વધારશે. દર અઠવાડિયે એક દિવસ તમે તમારા ખોરાક અને કસરતનો હિસાબ લો. જો એક સપ્તાહમાં તમે વધુ ચાલ્યા છો, સારી ઊંઘ લીધી છે, સારો ખોરાક ખાધો છે, તો સમજો કે તમે સાચી દિશામાં જઈ રહ્યા છો. યાદ રાખો, ઘડપણ એ બીમારી નથી, એ એક તબક્કો છે. અને આ તબક્કામાં જો તમે શરીરને સાચવી લો તો બાકીની જિંદગી આનંદમાં વિતાવી શકો છો. કોઈ પણ ઉંમરે શરીરને શક્તિ આપવી એ આપણા હાથમાં છે. કુદરત આપણને દરેક દિવસ નવી શરૂઆતનો મોકો આપે છે. ફક્ત આપણે તૈયાર હોવું જોઈએ શરીરને પ્રેમથી સંભાળવા. તો મિત્રો, આજે જ શરૂ કરો થોડી કસરત, યોગ્ય ખોરાક અને હળવું હાસ્ય. કારણ કે જ્યારે મન ખુશ, શરીર તંદુરસ્ત અને સ્નાયુ મજબૂત, ત્યારે જ જીવન સાચે જીવાય છે.